નમસ્કાર, દૂરદર્શનની વેધર અપડેટમાં સ્વાગત છે। હવામાં ભેજનું પ્રમાણ વધતા રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। તમામ જિલ્લાઓમાં ઠંડા પવનો ફૂંકાવાને કારણે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય પાકિસ્તાનના નીચલા અને ઉપલા ભાગો તેમજ તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચક્રવાતી પરિભ્રમણના સ્વરૂપમાં સક્રિય છે, જેથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। જોકે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ 2 થી 3 ડિગ્રીનો વધારો થશે અને ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી। આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે। તાપમાનની વાત કરવામાં આવે તો 8.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે, જ્યારે ડીસામાં 11.1, દીવમાં 12.1, પોરબંદરમાં 12.2, વડોદરામાં 13.8, અમરેલીમાં 14.1 અને અમદાવાદમાં 14.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સમયમાં વાતાવરણ સ્વચ્છ રહેશે।